નમસ્કાર મિત્રો, તારીખ છે 26 માર્ચ 2026 ને વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું વાયદામાં 22,000ની સપાટી આસપાસ અથડાયા કરે તેવી સંભાવનાઓ છે। જીરું બજારમાં વેપારો ઓછા હોવાથી કોઈ મોટી તેજી ન થાય તેવી ધારણાઓ રહેલી છે। જીરું બજારમાં ભાવ સ્ટેબલ અને હાજર બજારમાં ભાવ અથડાયા કરે છે। ગુજરાતમાં જીરુંની આવકો આજે 62,000 બોરીની થઈ હતી। જીરું મોટાભાગની આવકો ઊંઝામાં જોવા મળી હતી। એ સિવાય આજે પણ કોઈ મોટી આવકો નહોતી। બેન્ચમાર્ક જીરુંનો વાયદો 180થી વધીને 21,960ની સપાટીએ બંધ થઈ રહ્યો છે અને ટેકનિકલ વાયદો છે 22,000ની સપાટી પાર કરશે તો વધુ સુધારો આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ઓલ ઓવર જીરું બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાય તેવી અત્યારે ધારણાઓ નથી। જીરુંના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં જીરું બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ કે વેચવાલી નથી અને આ સપ્તાહમાં પણ તેજી આવે તેવા કોઈ ચાન્સ રહેલા નથી। તમામ યાર્ડો બુધવારથી બંધ રહેશે અને આગામી સપ્તાહમાં 2 એપ્રિલથી શરૂ થશે, જે માર્ચની એન્ડિંગની રજાઓ બાદ। હવે જીરું બજારમાં કેટલીક આવકો જે તેના ઉપર આધાર રહેલો છે અને હાલના સંજોગોમાં કોઈ નવા નિકાસના વેપારો નથી અને તેના કારણે અત્યારે જે જીરુંની માંગ ઘટી હોવાનું જણાવી રહ્યું છે। ખાસ કરીને અત્યારે જીરુંના એવરેજ ભાવ 4થી લઈને 5,000 વચ્ચે બોલાઈ રહ્યા છે। તો મિત્રો, આ હતી જીરુંને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।